ધર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વૃષભ રાશિના જાતકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને શક્તિશાળી ગ્રહ ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં પરિવર્તનની એક નવી લહેર લાવવા જઈ રહ્યું છે। જ્યોતિષશાસ્ત્રના ગહન જ્ઞાન મુજબ જ્યારે પણ કોઈ મોટો ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની સીધી અસર આપણા જીવનના ભૌતિક અને આધ્યાત્મિક પાસાઓ પર પડતી હોય છે। ખાસ કરીને મંગળ જેવા પરાક્રમી અને ઉર્જાવાન ગ્રહ જ્યારે કોઈ મહત્વની સ્થિતિમાં આવે, ત્યારે તે માત્ર પરિવર્તન જ નથી લાવતા, પણ તે કાર્યોને સિદ્ધ કરવાની શક્તિ પણ પ્રદાન કરે છે। 11 મે 2026ના રોજ બપોરે 12:38 કલાકે મંગળ પોતાની પ્રચંડ ઉર્જા અને સાહસ સાથે વૃષભ રાશિના 12મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ સમય કોઈ સામાન્ય ગોચર નથી, કારણ કે આ સમયે મંગળ શનિના લાંબા સમયના બંધનમાંથી મુક્ત થઈ રહ્યા છે। અત્યાર સુધી તમે કદાચ અનુભવ્યું હશે કે તમારા કાર્યોમાં કોઈ અદૃશ્ય અડચણો આવતી હતી, અથવા તમારી મહેનતનું પરિણામ ધાર્યા મુજબ મળતું નહોતું। તેનું મુખ્ય કારણ શનિ અને મંગળની યુતિ અથવા પ્રભાવ હતો। પણ 11 મેના રોજ આ યોદ્ધા ગ્રહ જ્યારે એકલો પડશે અને પોતાના સ્વગૃહી ભાવ તરફ આગળ વધશે, ત્યારે તે એક વિજેતાની જેમ તમારા જીવનના અટકેલા કાર્યોને ગતિ આપશે। 1.5 વર્ષના લાંબા અંતરાલ પછી મંગળ જ્યારે આ સ્થિતિમાં પાછા ફરે છે, ત્યારે તે કોઈ મોટી ઘટના અથવા મોટા ફેરફારની પૂર્વતૈયારી સમાન હોય છે। આ વિડીયોમાં આપણે કોઈ પણ અતિશયોક્તિ વગર માત્ર વાસ્તવિકતા અને તાર્કિક પાસાઓ પર ધ્યાન આપીશું, જેથી તમે સમજી શકો કે આવનારા દિવસોમાં તમારે કઈ દિશામાં પ્રયત્ન કરવાના છે। વૃષભ રાશિના જાતકો માટે 12મો ભાવ એ વ્યય અને વિદેશનો ભાવ ગણાય છે, પણ જ્યારે મંગળ જેવો ઉર્જાવાન ગ્રહ અહીં બિરાજમાન થાય છે, ત્યારે તે તમને લડવાની અને જીતવાની શક્તિ આપે છે। વેદ વ્યાસ ઋષિએ મંગળ વિશે ખૂબ જ સુંદર રીતે લખ્યું છે કે જે પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે અને જેમની ક્રાંતિ વીજળી સમાન તેજસ્વી છે, તેવા શક્તિશાળી મંગળદેવને આપણે પ્રણામ કરીએ છીએ। મંગળના હાથમાં રહેલી આ શક્તિ હવે તમારા 12મા ભાવના કાર્યોમાં જોવા મળશે। ધારો કે તમે લાંબા સમયથી વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, પણ કોઈને કોઈ કારણસર તમારા દસ્તાવેજો અથવા વિઝામાં અડચણ આવી રહી છે, તો હવે એ સમય આવી ગયો છે કે જ્યાં મંગળની ઉર્જા તમને એ અવરોધો તોડવામાં મદદ કરશે। આ માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાની વાત નથી, પણ તમારી મહેનત અને મંગળ દ્વારા મળતું સાહસ ભેગા મળીને તમને સફળતા અપાવશે। 12મો ભાવ એ ધ્યાન અને આધ્યાત્મિકતાનો પણ છે। ઘણા લોકોને પ્રશ્ન થાય કે મંગળ જેવો ક્રૂર ગણાતો ગ્રહ આધ્યાત્મિકતામાં કેવી રીતે મદદ કરી શકે, તો સમજો કે કોઈ પણ ધ્યાન કે સાધના કરવા માટે ઈચ્છાશક્તિ અને આંતરિક ઉર્જાની જરૂર હોય છે। મંગળ તમને એ માનસિક બળ આપશે કે તમે તમારી ભીતર ઉતરી શકો અને ઈશ્વર સાથેનું તમારું જોડાણ વધુ મજબૂત બનાવી શકો। જો તમે કોઈ ગૂઢ વિજ્ઞાન અથવા યોગાભ્યાસ સાથે જોડાયેલા છો, તો આ સમય તમારા માટે સોનામાં સુગંધ ભળે તેવો સાબિત થશે। આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચાઓ પર થોડું ધ્યાન આપવાની જરૂર ચોક્કસ છે, પણ અહીં મંગળની ખાસિયત એ છે કે તે નકામા ખર્ચાઓને રોકીને તમને યોગ્ય રોકાણ તરફ દોરી શકે છે। જો અત્યાર સુધી કોઈ વ્યવસાય કે વેપારમાં તમને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું, અથવા તમારા શત્રુઓ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા, તો મંગળની આ નવી સ્થિતિ તમને તે નુકસાનમાંથી બહાર આવવાની અને શત્રુઓ સામે મક્કમતાથી ઊભા રહેવાની શક્તિ આપશે। મંગળ પાસે 3 વિશિષ્ટ દ્રષ્ટિઓ હોય છે, જે અન્ય કોઈ ગ્રહ પાસે નથી। તેની ચોથી દ્રષ્ટિ તમારા 3જા ભાવ પર પડી રહી છે, જે પરાક્રમ અને સાહસનો ભાવ છે। આ ભાવ કર્ક રાશિનો છે, જે મંગળના પરમ મિત્ર ચંદ્રની રાશિ છે। આનો અર્થ એ થયો કે તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે। તમે જે કામ કરતા ડરતા હતા અથવા જે નિર્ણય લેવામાં અચકાતા હતા, તે હવે તમે પૂરી નિશ્ચિતતા સાથે લઈ શકશો। એક ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હતા, પણ તમારી વાત બીજા સામે રજૂ કરતા સંકોચ અનુભવતા હતા, તો હવે તમારી વાણીમાં અને પ્રસ્તુતિમાં એવો પ્રભાવ આવશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થશે। જો કે 3જા ભાવ પરની આ દ્રષ્ટિ ક્યારેક ભાઈ ભાંડુઓ કે પાડોશીઓ સાથે નાની નાની બાબતમાં ઉગ્રતા લાવી શકે છે, એટલે તમારે તમારી વાત રજૂ કરતી વખતે નમ્રતા જાળવવી ખૂબ જરૂરી છે। તમારી ભાગદોડ વધશે, પણ યાદ રાખજો કે આ મહેનત વ્યર્થ નહીં જાય અને તેનું ફળ તમને સુખદ મળશે। નોકરી અને વ્યવસાય ક્ષેત્રે પણ મંગળના આ ગોચરની ઊંડી અસર જોવા મળશે। 12મા ભાવમાં બેઠેલા મંગળની 7મી દ્રષ્ટિ સીધી તમારા 6ઠ્ઠા ભાવ પર પડે છે, જે નોકરી અને રોગ ઋણનો ભાવ છે।
12મો ભાવ પરિવર્તનનો છે, તેથી જો તમે લાંબા સમયથી નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફરની રાહ જોતા હતા તો આ 20 જૂન 2026 સુધીનો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની વર્તમાન નોકરીથી સંતુષ્ટ નથી હોતા અને કંઈક નવું કરવા માંગતા હોય છે. તેમના માટે મંગળ એક નવી તક લઈને આવશે. જે લોકો વેપાર કરે છે તેમના માટે છઠ્ઠો ભાવ એ સ્પર્ધાનો ભાવ છે. મંગળની દ્રષ્ટિ તમને તમારા ક્ષેત્રમાં અન્ય સ્પર્ધકો કરતાં આગળ નીકળવામાં મદદ કરશે. તમારી મહેનતનું યોગ્ય વળતર અત્યાર સુધી કદાચ ન મળ્યું હોય, પણ હવે મંગળ તમને એ પરિશ્રમનું ફળ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ગોચર ઘણું સૂચક છે. મંગળ એ ઉર્જાનો કારક છે, એટલે જો તમે કોઈ નાની મોટી બીમારીથી પીડાતા હોવ તો હવે તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે. મંગળની છઠ્ઠા ભાવ પરની દ્રષ્ટિ તમને શારીરિક રીતે સક્રિય રહેવાની પ્રેરણા આપશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ સમયે છઠ્ઠા ભાવ પર રાહુની પણ દ્રષ્ટિ હોઈ શકે છે, તેથી તમારે તમારા રોજિંદા જીવનની શિસ્ત જાળવવી પડશે. સવારે વહેલા ઉઠવું, કસરત કરવી કે યોગાભ્યાસ કરવો એ માત્ર સલાહ નથી, પણ મંગળની ઉર્જાને સકારાત્મક રીતે વાપરવાનો માર્ગ છે. જો તમે તમારા શરીરને કષ્ટ આપશો અને મહેનત કરશો તો મંગળ તમને અદ્ભુત પરિણામો આપશે, પણ જો તમે આળસ કરશો તો આ ઉર્જા નકારાત્મક બની શકે છે. મંગળની 8મી દ્રષ્ટિ, જે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે, તે તમારા 7મા ભાવ પર પડી રહી છે. 7મો ભાવ એ તમારા ભાગીદારીના વ્યવસાય અને તમારા જીવનસાથી સાથેના સંબંધોનો ભાવ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દ્રષ્ટિ મંગળની પોતાની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ પર પડી રહી છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાના ઘરને જુએ છે ત્યારે તે ઘરના ફળોમાં વૃદ્ધિ કરે છે. વેપારમાં જે નવી સમજૂતીઓ કે કરારો અટકેલા હતા તે હવે ગતિ પકડશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તમને કોઈ વિશ્વાસપાત્ર ભાગીદાર મળી શકે છે. લગ્ન જીવનની વાત કરીએ તો મંગળની દ્રષ્ટિ તમારા સંબંધોમાં થોડી ગરમાગરમી લાવી શકે છે, પણ જો તમે સમજદારીથી કામ લેશો તો આ જ ઉર્જા તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. જો કોઈ કાયદાકીય કે જમીન મિલકતના વિવાદો ચાલી રહ્યા હોય તો મંગળ તમને તેમાં સફળતા અપાવશે, કારણ કે મંગળ પોતે ભૂમિપુત્ર છે. જમીન કે મકાનની ખરીદી કે વેચાણ માટે પણ આ સમય શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોએ આ સમયગાળામાં ખાસ કરીને પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને અહંકારથી દૂર રહેવું, કારણ કે મંગળની અસીમ ઉર્જા જો યોગ્ય દિશામાં ન વળે તો તે વિનાશક પણ બની શકે છે. તમારા પરાક્રમને રચનાત્મક કાર્યોમાં લગાવો અને તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો. આ સમગ્ર ગોચર દરમિયાન આધ્યાત્મિક રીતે સજ્જ રહેવા માટે હનુમાનજીની આરાધના સર્વોપરી છે. હનુમાનજી મંગળના અધિષ્ઠાતા દેવ છે અને તેમની ભક્તિ કરવાથી મંગળના તમામ અશુભ પ્રભાવો દૂર થાય છે અને શુભ ફળોમાં અનેક ગણો વધારો થાય છે. નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા મંગળવારે સુંદરકાંડનું પઠન કરવું એ તમારા મનોબળને અદ્ભુત રીતે વધારશે. યાદ રાખજો કે ગ્રહો આપણને માત્ર દિશા બતાવે છે, પણ રસ્તો તો આપણે પોતે જ કાપવાનો હોય છે. તમારી મહેનત અને સાચો અભિગમ જ તમને સફળતા અપાવશે. 20 જૂન 2026 સુધીનો આ સમય તમારા જીવનના ઘણા મહત્વના નિર્ણયો માટે પાયાની ભૂમિકા ભજવશે, એટલે આળસ છોડીને મેદાનમાં ઉતરી પડો. અમને આશા છે કે વૃષભ રાશિના તમામ ભાઈ બહેનો આ મંગળ ગોચરનો પૂરો લાભ ઉઠાવશે અને પોતાના જીવનને સુખમય બનાવશે. જો તમને આ માહિતી ગમતી હોય અને અમારા પ્રયત્નો સાર્થક લાગતા હોય તો તમારી લાગણીઓ અમને ચોક્કસ જણાવજો. અમે આશા રાખીએ છીએ કે ધર્મલોક પરની આ પ્રસ્તુતિ તમને તમારા જીવનના પડકારોને સમજવામાં અને તેને પાર પાડવામાં મદદરૂપ થશે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરો, જેથી કરીને તમે આવા જ ગહન અને વાસ્તવિક વિષયો સાથે જોડાયેલા રહી શકો. આ વિડીયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અમે તેનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું. ઈશ્વર તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી જ અમારી પ્રાર્થના છે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી જોતા રહો ધર્મલોક અને ભક્તિમય વાતાવરણનો આનંદ લેતા રહો. આપનો દિવસ ખૂબ જ મંગળમય રહે અને હનુમાનજીની કૃપા તમારા પર સદાય વરસતી રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જય શ્રી રામ.